નમસ્કાર મિત્રો, શ્રી ZK બાકુ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ધોરણ 11માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ પહેલું યુનિટથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે આ ડિજિટલ એજ્યુકેશન ઉપર, ઓનલાઈન એજ્યુકેશન ઉપર જઈએ છીએ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. તો ફર્સ્ટ યુનિટ છે, જે પાઠનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ. તમને આગળ જતાં સમજાશે. જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની જર્ની, પ્રવાસ, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી લઈ અને માઉન્ટ એવરેસ્ટ સુધીની એક કહાની અરુણિમા સિંહા, તમે નામ સાંભળેલું હશે, કે જેમણે એક પગ ગુમાવી દીધો હતો માત્ર 24 વર્ષની ઉંમરે. તેમ છતાં એણે વિશ્વનું સૌથી ઊંચું શિખર 8,848 મીટર ઊંચું હિમાલયનું શિખર માઉન્ટ એવરેસ્ટ એમણે સર કરેલું. એટલે તમારામાં હિંમત હોય, તમારામાં કંઈક કરવાની ધગશ હોય તો તમે કરી શકો, એનું જ એક ઉદાહરણ. તો આપણે પાઠની શરૂઆત કરતાં પહેલાં હું તમને વિનંતી કરું, તમારી ટેક્સ્ટ બુક લઈ લ્યો, એક બોલ પેન અને બુક લઈ લ્યો. જરૂર પડે ત્યાં સ્પેલિંગ લખતા જાઓ, સમજતા જાઓ, વિડીયોને પોઝ કરી દેજો, ન સમજાય ત્યાં અને ફરીથી રિપીટ કરજો અને સમજજો. તો આપણે પાઠની શરૂઆત આપણા મહાનાયક શ્રી અમિતાભ બચ્ચનની એક કાવ્ય પંક્તિ, કે જેનાથી તમને હોશ આવી જશે, તમારામાં જુસ્સો આવી જશે, એવી એક પંક્તિ સાંભળી અને આપણે યુનિટની શરૂઆત કરીએ. कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं. डुबकियां सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में. मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. और अंतिम पद है कि असफलता एक चुनौती है, इसे स्वीकार करो. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार. સાંભળ્યો ને મિત્રો, ખૂબ સરસ અમિતાભ બચ્ચનનું જુસ્સાવાળી એક પોએમની કાવ્ય પંક્તિ આપણે સાંભળી. કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો અરુણિમા સિંહા. એણે જ માઉન્ટ એવરેસ્ટ, એક પગ ન હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ સર કરી. વિશ્વમાં ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, કે પ્રથમ ભારતીય મહિલા કે જે હેન્ડીકેપ હોય અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય, એવો પહેલો રેકોર્ડ અરુણિમા સિંહાના નામે છે. તો આપણે એના વિશે આપણે શીખીએ. અને એમાંથી સૌ પ્રથમ પહેલાં આપણે ગ્લોસરી જોઈએ, તમને સ્પેલિંગ જોવાઈ જાય અને સ્પેલિંગને આધારે પછી આપણે આગળ વધીએ. હવે જો એમાં ગ્લોસરીમાં તમે જો પહેલું આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ એટલે નોર્મલ, મીન્સ કે મેડ બાય હ્યુમન બિંગ, માણસે બનાવેલું, કુદરતી નહીં, કૃત્રિમ, એને આર્ટિફિશિયલ કહેવાય. બીજું છે સ્પિરિટ, જુસ્સો. ઇનર સ્ટ્રેન્થ, સ્પિરિટનો મતલબ શું છે? ઇનર સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, કરેજ, તમારી હિંમત, જુસ્સો, એને સ્પિરિટ કહેવાય. થર્ડ જો માઉન્ટેનર એટલે કે પર્વત ઉપર ચઢનાર, એને માઉન્ટેન ક્લાઇમ્બ એટલે ચડવું, એટલે ક્લાઇમ્બર, માઉન્ટ ઉપર, પર્વત ઉપર ચડનાર. ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા, સમથિંગ વિચ મોટિવેટ્સ, કે એવું કંઈક કે જે તમને પ્રેરણા આપે. મેં કીધું ને આપણે અમિતજીની હમણાં જે પોએમ સાંભળી એનાથી આપણને જુસ્સો, પ્રેરણા મળે.
ટગ એટલે પુલ વિથ જર્ક, પુલ એટલે ખેંચવું ઝટકા સાથે. સિક્સ સેન્સ એટલે આપણી છઠ્ઠી ઇન્દ્રિય, આપણને અંદરથી એવું કંઈક થઈ જાય કે આવું કંઈક બનવાનું છે, મને એવું લાગે છે કે કંઈક બનશે, એને સિક્સ સેન્સ. ઇન્સ્ટિંક્ટિવલી એટલે ઓટોમેટિકલી, આપોઆપ. ઇન્કલિંગ એટલે હિન્ટ મળે કે તમને કે સારું આજે કંઈક આવું થવાને કંઈક હિન્ટ મળે, ક્લ્યુ મળે જેને આપણે કહીએ. ઇન ફ્લેશ એટલે આમ ઝબકારો થવો, તરત જ ખ્યાલ આવી જાવ એને ઇન ફ્લેશ કહેવાય. રેસ્ક્યુ એટલે બચાવવું. રેસ્ક્યુ ઓપરેશન આપણે ઘણી વાર નથી કહેતા કે પૂર આવ્યું હોય ત્યાં રેસ્ક્યુ ટીમ જાય, બચાવવું. ટુ ટેક ઓન એટલે સામનો કરવો, ફેસ, એન્કાઉન્ટર સામેથી લડવું. ટુ સાઇઝ અપ, ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન. સાઇઝ અપ એટલે ઉપર નીચે જોવું, એનો ખ્યાલ મેળવવો. રેસિસ્ટ કરવું એટલે અપોઝ કરવું. રિફ્યુઝ ટુ એક્સેપ્ટ કંઈ સ્વીકારવાનો ઇનકાર કરવો, એને રેસિસ્ટ, ઇનકાર કરવો. મેડ ફ્રેન્ઝી, એક્સ્ટ્રીમ એંગર કે જોરદાર ગુસ્સો આવો એને મેડ ફ્રેન્ઝી કહેવાય. ઓફ બેલેન્સ એટલે સમતુલા ગુમાવી દેવી, આપણે કંઈક તકલીફ પડવી. પિંગ પોંગ એટલે આમ તેમ અથડાવવું, આમ તેમ ભટકાવવું. બાઉન્સ બેક ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે બાઉન્સ, બોલ કેમ થાય એક જગ્યાએ ભટકાઈને બીજી જગ્યાએ જાય, એ રીતના બાઉન્સ બેક. ઓફ બેલેન્સ એટલે બેલેન્સ ગુમાવી દેવું. પિંગ પોંગ એટલે બાઉન્સ બેક ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, એક જગ્યાએથી. ગ્રેવિશનલ ફોર્સ એટલે કે જેને આપણે ગુરુત્વાકર્ષણ કહીએ. ફોર્સ કોઝિંગ સિંકિંગ ફોલિંગ ટુવર્ડ્સ ધ અર્થ, કે તમે પૃથ્વી ઉપર ખેંચાઈને આવો એનું કારણ, એને ગ્રેવિશનલ ફોર્સ. ચોપ એટલે આપણે ચીપો થઈ જવું, જેને આપણે કહીએ સ્લાઇસ, કપાઈ જવું. ગેલ્વેનાઇઝ આપણે લોખંડ કહીએ ને ગેલ્વેનાઇઝ. ફાયર અપ. અમ્પ્યુટી એટલે કે અ પર્સન whose limb has been removed, કે એવી વ્યક્તિ કે જેનો કોઈ એક અવયવ રિમૂવ થઈ ગયો હોય, જતો રહ્યો હોય, નીકળી ગયો હોય, એને કાઢી નાખવામાં આવ્યો હોય. એક પગ આખો કાપી નાખવામાં આવેલો હતો અરુણિમા સિંહાનો. ટુ ટેક અ શોટ મીન્સ ટુ મેક એન અટેમ્પ્ટ મીન્સ ટ્રાય, કે પ્રયત્ન કરવો. ટુ ડુ સમથિંગ કંઈક કરવાનો પ્રયત્ન કરવો. સ્કાય રોકેટ, ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, કે ઝડપથી આગળ વધવું. એમ્બેરેસ એટલે ભેટી પડવું, હગ. ટીઆરપી, કેમ આપણે ટીવીમાં અમુક સિરિયલો હોય એનો ટીઆરપી રેટ ઊંચો હોય, દાખલા તરીકે આપણે કહીએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તો એનો ટીઆરપી રેટ ઊંચો છે. તમે ન્યૂઝમાં જોઉં તો આપણે વીટીવી ઉપર આવે ને પેલા ઈસુદાન ગઢવીનું દરરોજનું સાંજે, એનો ટીઆરપી રેટ ઊંચો છે. એટલે કે જે ટીઆરપી મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. અને કોન્સિડ કરવું, કોન્સિડ એટલે હાર સ્વીકારવી, સરેન્ડર થવું. આ એટલા આપણા ગ્લોસરીના શબ્દો છે, એને આધારે આપણે પાઠ આખો શીખવાનો રહેશે. તો જો મિત્રો, ધ જર્ની ઓફ માય લાઈફ, મારી લાઈફની જર્ની. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અર્થ મીન્સ પૃથ્વી, ટુ એવરેસ્ટ પૃથ્વીથી લઈ અને ક્યાં સુધી? એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ સુધીનું. તો જો અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા કોણ હતા? તો કે વોલીબોલ પ્લેયર હતા. એ પણ કેવા વોલીબોલ પ્લેયર? નેશનલ લેવલના. આપણે કહ્યું તમે સ્કૂલમાંથી હો તો પહેલાં તમે સ્કૂલ લેવલે ચેમ્પિયન થાવ, પછી તાલુકા કક્ષાએ જાઓ, પછી જિલ્લા કક્ષાએ જાઓ, પછી રાજ્ય કક્ષાએ જાઓ ને પછી તમે નેશનલમાં રમવા જઈ શકો. એટલે નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, અરુણિમા સિંહા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, એ ટ્રેનમાં કંઈક ટ્રાવેલિંગ, મુસાફરી કરતા હતા. સમ ઠગ્સ, આપણે કહીએ ને આ તો ઠગ છે. ઠગ મીન્સ ખરાબ વ્યક્તિ, લૂંટારું. ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન, કેટલાક એવા લૂંટારુઓએ શું કર્યું? ટ્રાય કરી એનો ગોલ્ડન ચેઇન, સોનાનું ચેઇન શું કરવાનું? સ્નેચ, આંચકવાનું. સી ફાઇટનું ભૂતકાળ છે જો, ફોટ, તેણી લડ્યા.
ફોટ બેક, એની સામે લડાઈ કરી, એણે કંઈક ચેન લઈ જાવ તો કે આ લઈ જાય એમ નહોતું કીધું, ફોટ બેક, બટ વોઝ થ્રોવન આઉટ ઓફ સ્પીડિંગ ટ્રેન. પણ એ લૂંટારુઓ હતા, ઠગ્સ હતા, એણે એને શું કરી દીધું? થ્રોવન આઉટ. થ્રો, આપણે બોલને થ્રો કરીએ ને, તો એનું ભૂતકાળનું રૂપ થ્યું, ભૂતકૃદંત થ્રોવન, એને બહાર ફેંકી દેવામાં આવ્યો. જો પેસિવ વાક્ય છે, આપણે ટેન્સ શીખાતા એમાં થ્રોવન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા. લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ એનો ડાબો પગ ગુમાવી દીધો. ધીસ હેપન વેન સી વોઝ 24. આવું ક્યારે બન્યું હતું? વેન સી વોઝ ઓનલી 24 years ઓલ્ડ, કે જ્યારે તેણી માત્ર 24 વર્ષના હતા. હાવેવર ધીસ એક્સિડન્ટ, જો કંઈક હું તમને એ પૂછું કે આપણે એમ હોય ને એક્સિડન્ટ થઈ જાય તો શું કરીએ? આપણે 24 વર્ષના હોઈએ ને એક્સિડન્ટ થઈ જાય તો આપણે શું વિચારીએ? બસ હવે તો મારી જિંદગી બગડી ગઈ, હવે તો મારું કંઈ ના, કોઈ પણ આવે તો એની સામે રોવા માંડીએ. પણ અહીંયા એણે શું કર્યું? જો સમજજો, ક્યારેય હાર નહીં સ્વીકારવાની. તમે હવે ધોરણ 11માં છો, અહીંયાથી તમારી લાઈફ બનાવવાની છે. તમે જેવું વિચારશો એવા તમે થશો. ધેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. હાવેવર ધીસ એક્સિડન્ટ, કે આવું આ એક્સિડન્ટ થયું તેમ છતાં પણ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આપણે હમણાં ગ્લોસરીમાં જોયું હતું ને, સ્પિરિટ, જુસ્સો, એનો આત્મવિશ્વાસ, અફેક્ટ, એને કોઈ અસર નથી થઈ. નહીંતર આપણે હોય તો શું થઈએ? રોવાનું જ ચાલુ કરીએ. આપણે આપણી એક પ્રકારનું ગુમ એમ જ કહીએ કે ઓહો હવે તો શું થશે ને, મારી જિંદગી મરી ગઈ, આના કરતાં તો હું મરી ગયો હોત તો સારું હતું, ના તો હું મરી ગઈ હોત તો સારું. ટૂંકમાં નેગેટિવ વિચારો આવી જાય, પણ આના જુસ્સા ઉપર નથી. આમાંથી આપણે એ જ શીખવાનું છે. તમે મોટા છો, તમે જ કરી શકો છો. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એને ટૂંકું નામ આપણે કહીએ તો એમ્સ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ, ઓલનો એ, ઇન્ડિયાનો આઈ, ઇન્સ્ટિટ્યૂટનો આઈ, અને મેડિકલનો એમ, અને સાયન્સનો એસ, એમ્સ, દિલ્હી. એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, એના પગની જગ્યાએ કેવો પગ? આર્ટિફિશિયલ. આપણે ફર્સ્ટ સ્પેલિંગ જોયો હતો કે કૃત્રિમ પગ, વોઝ ફિટેડ. અ યર આફ્ટર, એક વર્ષ પછી, સી વોઝ રીટ્રેન એઝ અ માઉન્ટેનર. જો સમજો, એનામાં કૃત્રિમ પગ ફિટ કર્યા પછી એક વર્ષ પછી, એક્ઝેક્ટ એક વર્ષ પછી એણે ફરીથી ટ્રેનિંગ ચાલુ કરી દીધી માઉન્ટેનર તરીકેની, પર્વતારોહક. બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને પહેલી સ્ત્રી બની ગયા વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. કે કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ, એણે માઉન્ટ એવરેસ્ટને સ્કેલ કર્યું, સર કરી લીધું. આપણે હોઈએ તો બે પગ હોય છતાં કોઈક 2 કિલોમીટર ચાલવાનું કહી દો, ઓહો, હે ને. ધીસ ઇઝ હર અનફોરગોટેબલ. ફોરગેટ એટલે ભૂલી જવું, અનફોરગેટ એટલે ક્યારેય ન ભૂલાય. અનફોરગેટેબલ સ્ટોરી ઓફ હોપ, હોપ એટલે આશા, કરેજ, હિંમત, અને ઇન્સ્પિરેશન, અને પ્રેરણા માટેની સ્ટોરી છે. લેટ્સ રીડ 4 સીન ઓફ અર લાઈફ. અહીંયા કેટલા સીન છે એની જિંદગીના? 4 સીન. સીન 1, સીન 2, સીન 3 અને સીન 4, એ રીતના. નેરેટેડ ઇન હર ઓવન વર્ડ્સ, કે એણે એના શબ્દોમાં વર્ણન કર્યું છે. નેરેટ કરવું એટલે ડિસ્ક્રાઇબ કરવું. ઇન હર ઓવન વર્ડ્સ. તેણીના શબ્દોમાં આપણે જોઈએ તો હવે હું તમને આમાંથી હું પ્રશ્ન પૂછું કે હુ વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. જો પાછું હું વિડીયોના અંતે પણ તમને રિપીટ કરીશ તો તમે જવાબ શું આપી શકો? અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. હાઉ મેની યર્સ ઓલ્ડ વેન સી લોસ્ટ હર લેફ્ટ લેગ. તેણીએ એનો ડાબો પગ ગુમાવી દીધો ત્યારે તેણી કેટલા વર્ષના હતા? તો તમે શું જવાબ આપો? તો કે સી વોઝ 24 years old when she lost her left leg. How is the story of Arunima Sinha? તો કે the story of Arunima Sinha is unforgettable story of courage, hope and inspiration. ઓકે, હવે આપણે એના 4 સીન છે એમાં ફર્સ્ટ સીન ઉપર જઈએ અને એને સમજવાની કોશિશ કરીએ. સીન 1.
તમારી સામે છે જો. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. જો એને એના પોતાના શબ્દોમાં કીધું કે કેવી પરિસ્થિતિ થઈ હતી. ડોઝિંગ. ડોઝિંગ મીન્સ ડોઝિંગ એટલે ડોઝિંગ મતલબ શું? ચલો કયો છું, મને કોઈ કહેશે ડોઝિંગ એટલે? ડોઝિંગ ડોઝિંગ મતલબ શું? ડોઝિંગ એટલે ઝોકા ખાવામાં, ઝોલા ખાવા. આપણે ન ઘણી વાર ઊંઘ આવતી હોય થોડી ઘણી, પણ આમ જાગ્રત અવસ્થામાં, ધેટ ઇઝ ડોઝિંગ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, માય આઈઝ વેર ક્લોઝ, કે મારી આંખ બંધ હતી, બટ માય માઇન્ડ વોઝ અવેક, પણ મારું મન અવેક હતું. અવેક, અવેક મીન્સ જાગૃત, જાગતું હતું. આપણે ઘણીવાર આમ આંખ બંધ હોય, અર્ધ નિંદ્રામાં હોય, આપણને એમ ખબર હોય, એને એમ કહેવાય અવેક. માય માઇન્ડ વોઝ અવેક. આઈ રિમેમ્બર સમવન સેઇંગ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કે હું સાંભળતી હતી કે કોઈક એવું કહેતું હતું કે બરેલી વુડ કમ, કે હમણાં બરેલી આવશે. બરેલી ઇઝ ધ નેમ ઓફ ધ પ્લેસ, સ્થળ. વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કે થોડીક સમયમાં જ બરેલી આવી જશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. જો તમે તમારી બુકમાં પણ જોજો, અથવા તમારી સ્ક્રીન સામે પણ તમને બુક દેખાય છે. ટગિંગ, આપણે ચર્ચા કરી હતી ને, ટગિંગ. ટગિંગ, ટગિંગ એટલે આંચકવાનો પ્રયત્ન કરવો ને, સ્નેચ કરવાનો પ્રયત્ન કરવો. કે ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન, કે મારો સોનાની ચેઇન કોકે આમ ખેંચવાનો, આંચકવાનો પ્રયત્ન કર્યો. ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. જો એણે કીધું કે ગર્લ્સની સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રી, એ હંમેશા એની કમ્પેનિયન હોય. કમ્પેનિયન મીન્સ એની સાથીદાર હોય છે. એને ખ્યાલ આવી ગયો, ને આંખ બંધ હતી છતાં કંઈક અજુગતું થવાનો ખ્યાલ આવ્યો. એને કેના દ્વારા? તો કે એની સિક્સ સેન્સ, એની છઠ્ઠી ઇન્દ્રી દ્વારા. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, મેં ઇન્સ્ટિંક્ટિવલી, વિધાઉટ એની ટાઈમ, વિધાઉટ નો ટાઈમ, આઈ ઓપન માય આઈઝ, કે મેં મારી આંખ ખોલી. સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, જોયું કે 4 કે 5 યંગ મેન, યુવાન એવા પેલા ઠગ્સ, જે લૂંટારુઓ હતા, અરાઉન્ડ મી, મારી આસપાસ હતા, મને આમ ઘેરેલી હતી. તે ડ્રંકન લુક્સ, તેઓ કેવા દેખાતા હતા? ડ્રંકન મતલબ કે દારૂડિયા હોય એવા. એનું બિહેવિયર ગેવ મી ઇન્કલિંગ, એનું બિહેવિયર ઇન્કલિંગ. ઇન્કલિંગ શબ્દ આપણે કર્યો હતો ગ્લોસરીમાં, આપણે ચર્ચા કરી હતી, ફરક ખબર છે ને? ઇન્કલિંગ એટલે કે તમને હિન્ટ આપી દેવી, તમને કંઈક ઈશારો કરી દેવો, ઇન્કલિંગ. ક્લ્યુ આપવી, જે કહેવાનો મતલબ કે ઇન્કલિંગ એટલે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, કે મેં ઇન્સ્ટિંક્ટિવલી, ઓટોમેટિકલી ઓપન માય આઈઝ, મારી આંખ ખોલી. સો 4 or 5 મેન યંગ અરાઉન્ડ મી, 4 કે 5 માણસ મારી આસપાસ હતા. તે ડ્રંકન લુક્સ, કે તેઓનો દેખાવ કેવો હતો? ડ્રંકન, કેમ દારૂડિયા હોય એના જેવો. બિહેવિયર ગેવ મી ઇન્કલિંગ. ઇન્કલિંગ એટલે ક્લ્યુ આપવો, હિન્ટ આપવું, ઓફ ધેર ઇન્ટેન્શન, કે મને હિન્ટ મળી ગઈ કે એ લોકોનો ઇન્ટેન્શન શું છે, એનો ઈરાદો શું છે. આઈ સ્ટૂડ અપ, કે હું ઊભી થઈ ગઈ. ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ. ફ્લેશ એટલે આમ ઝબકારો મારવો, તરત જ એમ. ફ્લેશ આપણે કહે ને મોબાઈલમાં ફ્લેશ કરીએ, લાઇટ થવી, ઝબકારો મારવો, તાત્કાલિક જ એમ. ઇન અ ફ્લેશ, થોડીક જ વારમાં હું ઊભી થઈ ગઈ. ઇન અ ફ્લેશ. સોરી, હું લાઈન મિસ થઈ ગયો કે. ટુ ટેલ ધેમ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. એને હું કહેવા માગતી હતી કે મારો કોઈ એવો હેતુ નથી કે હું મારી ચેનથી પાર્ટ કરું. પાર્ટ થવું એટલે અલગ પડવું. મારો કોઈ ઈરાદો નથી કે હું તમને ચેન લઈ જવા દઉં. પાર્ટિંગ થવું, અલગ પડવું. સો ધે કેમ ટુગેધર એટ મી. મેં રિફ્યુઝ કર્યું, ઇનકાર કર્યો, એટલે તેઓ
મારી એક સાથે આવ્યા, ટુગેધર વિથ મી. ઇવન ધો કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. ઇવન ધો એટલે તેમ છતાં પણ. ધ કમ્પાર્ટમેન્ટ મીન્સ ધ કોચ ઓફ ટ્રેન, ટ્રેનનો ડબ્બો, એને શું કહેવાય? ધ કમ્પાર્ટમેન્ટ. ફૂલ હતો, ભરેલો હતો, બધા જ માણસો હતા. નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર, કે એક પણ મારા પેસેન્જર, ફેલો પેસેન્જર ગોટ અપ, કે ઊભા થયા, ટુ ઇન્ક્વાયર. ઇન્ક્વાયર એટલે પૂછવા પણ. શું પૂછવા માટે? કે વોટ વોઝ હેપનિંગ, શું બની રહ્યું છે એ પૂછવા પણ ન ઊભા થયા. કમ્પાર્ટમેન્ટ, આખો ડબ્બો ફૂલ હતો, બચાવવાની વાત તો દૂર છે. નન ઓફ માય ફેલો પેસેન્જર, એક વ્યક્તિ પણ ઊભી ન થઈ ઇન્ક્વાયર કરવા. ઇન્ક્વાયર મીન્સ પૂછવા પણ. વોટ વોઝ હેપનિંગ. ફોરગોટ અબાઉટ ધેટ કમિંગ ટુ માય રેસ્ક્યુ. ફોરગેટ એ તો ભૂલી જ જાઓ કે આવીને મને રેસ્ક્યુ કરશે. રેસ્ક્યુ મીન્સ કે મને બચાવશે, એ તો ભૂલી જાઓ. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતું. બટ ટુ ટેક ધેમ ઓન. ટેક ધેમ ઓન આપણે ગ્લોસરીમાં જોયું તો ખરું, એની સામે લડાઈ કરવા સિવાય, એની સામે ફેસ કરવા સિવાય, એનો સામનો કરવા સિવાય મારી પાસે કોઈ ઓપ્શન નહોતું. સો આઈ કોટ અ યુથ, એટલે મેં એક યુવાનને શું કર્યો? આમ કોટ કરી લીધો, પકડી લીધો એનો. કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ, કે જે મને મારી પાસે સીઝ, આંચકવા માગતો હતો. બાય હિઝ કોલર, કેવી રીતના અહીંયા પકડ્યો? એનો કોલર પકડી લીધો એમ. પુશ હિમ બેક, અને એણે શું કર્યું? એને પકડીને એને આમ પુશ, પાછળ ધક્કો મારી દીધો, પુશ કરી દીધો. આઈ કિક અ કપલ ઓફ અધર્સ, કિક મારવી. આપણે ઘણી વાર કહીએ ને કિક, ફૂટબોલ હોય ને તો એમાં કિકનો ઓપ્શન આવે, ખરું? કિક અ કપલ ઓફ અધર્સ, તમે બેને પાછા પગથી મારવું. આપણે બાઇક સ્ટાર્ટ કરીએ તો કિક મારીએ, હોય કિક એટલે ફૂટબોલ હોય તો એમાં કિક મારવાનું, પગથી લાત મારવી, ધેટ ઇઝ કિક. અ કપલ ઓફ અધર્સ, મેં બીજા બેને પણ આમ પગથી મારી. એક્સેપ્શનલ બેટલ હેડ બિગન. જો હેડ બિગન પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે, કે એક અપવાદરૂપ યુદ્ધ ચાલુ થયું. બેટલ એટલે વોર, યુદ્ધ. બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ટ્રેનની અંદર, ચાલતી ટ્રેન, મૂવ, ચાલતી ટ્રેનમાં યુદ્ધ સ્ટાર્ટ થયું. એ પણ કેવું યુદ્ધ કહેવાય? એક્સેપ્શનલ, અપવાદરૂપ. ટ્રેનમાં તો સવારી કરવાની હોય, યુદ્ધ હોય. ધ વુલ્ફ, WOLF, વુલ્ફ એનું બહુવચન છે. જો વુલ્વ્સ, એકવચન બહુવચન, તમને હું આગળ ગ્રામરના વિડીયો મોકલીશ, એમાં આવશે. વુલ્ફ એટલે વરુ. એ જો એના માટે કેવો શબ્દ વાપર્યો એણે? વરુ. મેડ અનધર અટેમ્પ્ટ, કે વરુઓએ બીજો પ્રયત્ન કર્યો. અટેમ્પ્ટ મીન્સ ટ્રાય. ટુ સ્નેચ માય ચેન, એ વરુઓએ મારું ચેન સ્નેચ કરવા માટે ફરીથી પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ, હજુ પણ હું રેસિસ્ટ કરતી હતી, ઇનકાર કર. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એક્સ્ટ્રા હાર્ડ કિક. વન ઓફ ધેમ, એમાંના કોઈક એકે મને ફ્રેન્ઝી મીન્સ વેરી એંગ્રી, એકદમ ગુસ્સામાં આવી અને એક્સ્ટ્રા હાર્ડ કિક, જોરદાર કિક મારી દીધી, જોરદાર પગની લાત મારી. એમાંથી કોઈ એકે યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, એણે બધી જ એની ફોર્સ, તાકાત લગાડીને. ઓફ બેલેન્સ, એના લીધે હું કેવી થઈ ગઈ? તો કે ઓફ બેલેન્સ થઈ ગઈ. મારું બેલેન્સ એ કે મેં ગુમાવી દીધું. હું ઓફ બેલેન્સ થઈ ગઈ. ઓફ બેલેન્સ એન્ડ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને યોગ્ય સમયે હું રિકવર કરી શકી નહીં. રિકવર કરવું એટલે પાછું મેળવવું. આપણું બેલેન્સ ગુમાવી દીધું હતું, તો એ બેલેન્સ પાછું લેવું, એવું રિકવર યોગ્ય સમયે કરી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ. લિટરલી એટલે આમ સાહજિક રીતે જ, કેમ આમ હવામાં ઉડતા હોય એ રીતના જ. ફ્લાય એનું ભૂતકાળ છે. જો ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ચાલુ ટ્રેનમાં ઉડવા લાગી બહાર. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજી મેં મારા હાથમાં શું હતું? મારો મોબાઈલ ફોન પકડી રાખેલો હતો. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. આઈ વોઝ મિડ એર, કે હું ક્યાં હતી હવે?
મિડ એર એટલે હવામાં વચ્ચે. મિડ એર વેન, જો તમારી અહીંયા સ્ક્રીન ઉપરથી જે અમુક શબ્દો નથી દેખાતા તો એ તમે તમારી બુકમાં જોજો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન, કે હું હવામાં અને એમાં પણ બીજી ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, બીજા પાટા ઉપર બીજી ટ્રેન હતી, આ ટ્રેન આમ જતી હતી, બંનેની વચ્ચે ફ્લાય ઉડતા હતા. ઓલા પગની કિક મારી એટલે ડબ્બાની બહાર પડી ગયા. લિટરલી એટલે સાહજિક રીતે ઉડતા હોય એવું એમ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડ ટુ માય ટ્રેન, મારું બોડી છે ભટકાણું મૂવિંગ સ્ટીલ એટલે એક લોખંડની રીતે રીબાઉન્ડ થયું, ત્યાંથી પાછું બાઉન્સ થયું, સામે ગયું. રીબાઉન્ડ ટુ માય ટ્રેન, મારા ટ્રેનમાં ભટકાણું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ. આમ તેમ અથડાવાનું, આમ તેમ ભટકાવાનું પિંગ પોંગ ચાલુ રહ્યું સેવરલ સેકન્ડ્સ, કેટલીક સેકન્ડો સુધી. બિફોર ગ્રેવિશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, કે ગ્રેવિશનલ ફોર્સ છે, ગ્રેવિશનલ એટલે આપણે ને ગ્રેવિશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ, એણે મને ખેંચી લીધી. ક્યાં સુધી? ત્યાં સુધી જ્યાં સુધી હું જમીન ઉપર ગુરુત્વાકર્ષણને કારણે નીચે ન આવી ત્યાં સુધી પિંગ પોંગ આમ તેમ અથડાતી રહી. પુલ્ડ મી ડાઉન ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા એફર્ટ મીન્સ પ્રયત્નો હતા તેમ છતાં પણ. ડિસ્પાઇટ મીન્સ તેમ છતાં પણ. ડિસ્પાઇટનો અર્થ શું થાય? તેમ છતાં પણ, કે મારા એવા પ્રશ્નો હતા તેમ છતાં પણ, મારા પ્રયત્નો હતા તેમ છતાં પણ. માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ ક્યાં પડી ગયો? એ ટ્રેક ઉપર, એ પાટા ઉપર રેલવેના. ઘટાચ જો અવાજ આવે છે. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ, કે એવો અવાજ કે જ્યારે મારો પગ કેવો થઈ ગયો? ચોપ થઈ ગયો. ચોપ એટલે કપાઈ ગયો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ એટલે જોરદાર, તીવ્ર, ખૂબ જ. સ્ક્રીમ એટલે ચીસ, પગ કપાઈ ગયો હોય રેલવેના પાટા ઉપર ત્યારે કેવી બૂમ પડે. ઇન્ટેન્સ એટલે તીવ્ર, જોરદાર મારી બૂમ સાંભળવા માટે નો વન, કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ એટલે કોઈ હલન ચલન વગર બેભાન થઈ જાઉં એવી રીતના એમ. મોશનલેસ, હું પડી રહી એમાં ત્યાં. વાઇલ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, ટ્રેનની લાલ લાઇટ અન્ટિલ ડીમ, કે ટ્રેનની લાલ લાઇટ ડીમ થઈ ગઈ. ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને અદૃશ્ય થઈ ગઈ. ડાર્કનેસ, અંધારામાં ટ્રેનની લાઇટ દેખાવાની જ બંધ થઈ ગઈ. ધેન આઈ ફેન્ટેડ, પછી હું આમ બેભાન થઈ ગઈ. ત્યાં સુધી મને કંઈ ખબર હતી નહીં કે શું બને છે. જો મિત્રો આ પ્રશ્નો હું તમને પાછો હોમવર્કમાં આપીશ કે હુ વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, વોટ હેપન વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, હાઉ મેની યર્સ ઓલ્ડ વેન શી લોસ્ટ હર લેગ, વેર વોઝ આર્ટિફિશિયલ લેગ ફિટેડ ટુ હર, તેણીનો આર્ટિફિશિયલ લેગ ક્યાં ફિટ કરવામાં આવ્યો. હાઉ ઇઝ ધ સ્ટોરી ઓફ અરુણિમા સિંહા, એ આપણે ફર્સ્ટ. પછી સીન 1માંથી તમને આવા પ્રશ્ન પૂછે. વોટ ઇઝ ધ બેસ્ટ કમ્પેનિયન ઓફ ગર્લ, છોકરીનું સૌથી સારામાં સારો સાથીદાર કોણ હોય? 6th સેન્સ યાદ હોય તો. રાઇટર હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ, કે રાઇટર પાસે કોઈ ઓપ્શન નહોતો. રાઇટર મીન્સ અરુણિમા સિંહા, એમની પાસે કોઈ ઓપ્શન નહોતો. બિકોઝ, કારણ કે, શું કામ નહોતો? તો કે ટ્રેનમાં કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ બટ નો વન ઇવન કેમ ટુ ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ, શું બને છે એ પણ કોઈ પૂછવા નહોતો એવું હતું. ફોરગેટ અબાઉટ રેસ્ક્યુ, કે બચાવવાનું તો ભૂલી જ જાઓ, એ જવાબ આવશે ને. વિચ વર્ડ ઇઝ યુઝ ટુ ઇન ધ પેસેજ ટુ ડિસ્ક્રાઇબ ધ ઠગ્સને, એ ખરાબ માણસોને દર્શાવવા માટે કયું? વુલ્ફ, એનું બહુવચન છે વુલ્ફ્સ. બરાબર. આ પ્રશ્નો તમને 5 ને 3 8 પ્રશ્નો હું તમને હોમવર્કમાં પણ આપીશ, એટલે તમે જોજો એટલો પાર્ટ. ને રીડ 2, 3 અને 4 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.